વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં એક પેડ માં કે નામ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોન વિસ્તારમાં સ્વચ્છતા સેવા 2025 અંતર્ગત એક પેડ માં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. સેવા પખવાડિયું 2025 ઉજવવામાં આવી રહ્યું છે અને અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે અને તેવામાં પર્યાવરણનું જતન કરવું ખૂબ જ જરૂરી હોય. પર્યાવરણનું જતન થાય તેવા એક સંદેશા સાથે અને પર્યાવરણના રક્ષણ માટે એક પેડ માં કે નામ કાર્યક્રમોનું આજે આયોજન ઠેર ઠેર થઈ રહ્યું છે. દક્ષિણ ઝોનમાં ગુરુકુલ 4 રસ્તા નજીક ટીપીમાં પણ એક પેડ માં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને તેમની સાથે પાલિકાના દંડક શૈલેષ પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો. વડોદરા કોર્પોરેશન દ્વારા એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત આવનારા 2 વર્ષમાં 20 લાખ જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. વિશ્વ નેતા સેવા સુશાસન ગરીબ કલ્યાણના આધાર સ્તંભો રાખી અને છેલ્લા 11 વર્ષથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે ભારત સરકાર ચલાવી રહ્યા છે, ખાસ કરીને યુવાનો, મહિલાઓ, ગરીબો અને કિસાનોના ઉત્કર્ષના કામ કરવામાં આવ્યા છે. એમનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી લઈ અને ગાંધી જયંતિ 2 ઓક્ટોબર સુધી 15 દિવસ સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એના અંતર્ગત સ્વચ્છતા ઈ સેવા મિશન અને વૃક્ષારોપણ એક પેડ માં કે નામ, આ બંને મુદ્દાઓ જન આંદોલનમાં પરિવર્તિત થાય, લોક ભાગીદારી થકી આ બંને મુદ્દાઓને ખૂબ પ્રાધાન્ય મળે એ માટેના પ્રયત્ન કરવામાં આવ્યા છે. આજે વડોદરા શહેરના અલગ અલગ 4 ઝોનમાં ખાસ કરીને છાણી એરિયા હોય, ગુરુકુળ 4 રસ્તા હોય, ભાયલી એરિયા હોય, આ અલગ અલગ વિસ્તારોમાં 4 જેટલા અર્બન ફોરેસ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ આજના દિવસે 8,500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. છાણી પાસેના ગાર્ડનમાં 5,500 જેટલા વૃક્ષો અને અહીંયા આગળ 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને પ્લોટો હરિયાળા બને, શહેરી વિસ્તારમાં લોકોને અર્બન રિક્રિએશન માટેની જગ્યા મળે, લોકોને માનસિક શાંતિ મળે, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય, ઓક્સિજન રિલીઝ થાય, તો વડોદરા શહેર સસ્ટેનેબલ બને, સાચા અર્થમાં ગ્રીન બને અને ક્લાઇમેટ ચેન્જ વખતે આપણને કુલિંગ ઇફેક્ટ મળે અને 2070 સુધીમાં નેટ ઝીરો વડોદરા બને, નેટ ઝીરો ગુજરાત બને, નેટ ઝીરો ભારત બને, એ આશયથી એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત આજે ગુરુકુળ 4 રસ્તા પાસેના પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આજના પ્રસંગે અમારી વચ્ચે વીએમસીના દંડક એવા શ્રી શૈલેષભાઈ પાટીલ, એરિયાના કાઉન્સિલર સ્નેહલબેન, ઘનશ્યામભાઈ, તમામ અધિકારીગણ અને તમામ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. અને આપના માધ્યમથી અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવનારા 6 મહિનામાં જેટલા બને એટલા વૃક્ષો વાવીએ, જેથી કરીને વડોદરા શહેર વધુ લિવેબલ બને, લવેબલ બને, લોકોની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય અને અર્બન રિક્રિએશન ફેસિલિટી અર્બન એરિયામાં બનતી જાય. આજે જે અધિકારીઓ અને જે સામાજિક સંસ્થાઓ જે CSR એક્ટિવિટી કરતી હોય એવી સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, આ બધાને અમે અપીલ કરીએ છીએ કે વડોદરા શહેરમાં પ્લાન્ટેશન લગભગ 17% જમીન ઉપર છે. આવનારા સમયમાં આ પ્લાન્ટેશન 33% જમીન ઉપર થાય અને વડોદરા શહેર વધુ હરિયાળું બને, વધુ લવેબલ બને, લિવેબલ બને, એ માટે આપણે સૌ સહકારથી અને જન આંદોલનમાં પરિવર્તિત કરી અને વૃક્ષારોપણના ડ્રાઈવને એક સફળ ડ્રાઈવ બનાવીએ. આપના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન અને માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલનું મિશન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે 4 ઝોનમાં લગભગ 7 થી 8,000 વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક પેડ માં કે નામ, અને દરેક વોર્ડમાં 100 થી 200 ઝાડ વૃક્ષ આજે વોર્ડ ઓફિસ તરફથી બી આપવામાં આવે છે. એટલે તમારા સ્પાર્ક ટુડેના માધ્યમથી હું વડોદરા શહેરની જનતાને એક મેસેજ આપવા માગું છું કે તમારે આજના દિવસ નહીં પણ કોઈ બી વૃક્ષ તમારા ઘરે જોઈતું હોય, કશે પ્લાન્ટેશન કરવું હોય તો સભાસદ છે, ત્યાંના લોકલ બોડી છે, ભારતીય જનતા પાર્ટી, કોઈ અધિકારીને એમને રજૂઆત કરશો તો તમને બધી વ્યવસ્થા કોર્પોરેશન તરફથી ગોઠવી આપવામાં આવશે. અને એક અપીલ કરું છું કે આ અભિયાન સ્પાર્ક ટુડેના માધ્યમથી જો સાંભળતા હોય તો એ અભિયાન આજે ચલાવવામાં આવશે અને રોજે રોજ આ વૃક્ષારોપણ અમે કરીશું વડોદરા મહાનગરપાલિકા.